144 કરોડની વસ્તી ધરાવતો ભારત દેશ આજે પણ એક 50 રૂપિયાની વસ્તુ માટે બીજા દેશ પર નિર્ભર છે। એ વસ્તુ જે આપણા બધાના રોજિંદા જીવનનો એક બહુ મહત્વપૂર્ણ ભાગ છે। એક એવી પ્રોડક્ટ જેમનો ઇમ્પોર્ટ ગ્રોથ પાછળના ફાઇનાન્શિયલ યર કરતા આ વર્ષે 34% વધારે છે, એન્ડ ધેટ પ્રોડક્ટ ઇઝ નેલ કટર। ભારત એવરેજ દર વર્ષે 360 કરોડ રૂપિયાના નેલ કટર એટલે કે 24,000 કન્ટેનર ઇમ્પોર્ટ કરે છે। મુખ્ય 3 કારણ જેના લીધે આજે પણ ભારતે નેલ કટર જેવી પ્રોડક્ટ માટે બીજા દેશ પર ડિપેન્ડ રહેવું પડે છે। નંબર 1, નો પ્રોડક્ટ રિસર્ચ। આપણે શું નથી બનાવતા એના ઉપર આપણું પ્રોડક્ટ રિસર્ચ હોતું જ નથી। નંબર 2, વર્લ્ડમાં ભારત પાસે હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ સ્ટ્રેન્થ લેબરની છે, છતાં પણ માઇક્રો મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી નથી। નંબર 3, સ્પેસિફિક પ્રોડક્ટ વાઇઝ ઇન્ડિયાની અંદર બલ્ક પ્રોડક્શન માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવેલ નથી। જ્યાં આપણે સેટેલાઇટ અને રોકેટનું પ્રોડક્શન પણ ઇનહાઉસ ભારતમાં કરી છીએ, તો નેલ કટરનું કેમ નહીં? શરૂઆત આપણા હાથમાં છે। તો તમારા ધ્યાનમાં એવી કેટલી પ્રોડક્ટ્સ છે જેમનું મેન્યુફેક્ચરિંગ ભારતે કરવું જોઈએ? જય હિન્દ।